હેલો મિત્રો, કેમ છો તમે? હું છું નિકુંજ. આજ તમે કેમ છો? બધા મજામાં છો? તો આજે હું ત્યાં જઈ રહ્યો છું જગન્નાથ ભગવાનની રથયાત્રા બતાવવા. તો ચલો આપણે ત્યાં જઈએ. જોઈ શકો છો રથની તૈયારી પૂરેપૂરી થઈ રહી છે. અહીંયા આગળ આ આપણે સુરત સ્ટેશનની એક્ઝેક્ટ સામે ઉપર રથ બની ગયો છે. રથની તૈયારી ફૂલ જોશમાં છે. આ ફૂલ હાર ને બધું લાગી રહ્યું છે. તમને કેવો લાગ્યો આ વિડીયો? તમે એટલે તમે મને લાઈક કરજો, શેર કરજો અને આગળ પણ જોજો, તમને ઘણું બધું જોવા મળશે. હવે આ તમે અત્યારે જોઈ જ રહ્યા છો. હું તમને સાઈડથી પણ બતાવું છું કે કેવી તૈયારી થઈ ગઈ છે અને કેવો રથ રેડી થઈ ગયો છે. આખો કમ્પ્લીટ થઈ ગયો છે. ફૂલ હાર લાઇટોથી બધું શણગાર એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે હું અહીંયાથી જાઉં છું સીધો ઇસ્કોન મંદિર. હવે ત્યાંથી તમને બતાવું છું કે કેવી રીતે આપણે ભગવાન જગન્નાથને અહીંયા આગળ લાવે છે. એ લોકો 4 વ્હીલમાં લઈને આવશે. તો હું તમને આખો વિડીયો બતાવીશ. પહેલાં ત્યાંથી આપણે કેવી રીતે મંદિરમાં નીકળે છે તે, પછી અહીંયા 4 વ્હીલમાં અહીંયા આગળ લાવે છે એ પણ તમને આખો વિડીયો બતાવીશ. તો આખો વિડીયો ફૂલ જોજો. તમને જુઓ અને દર્શન કરો. તમને મજા આવી જશે અને દર્શન કરવાની ખૂબ મજા આવશે. કમેન્ટમાં લખી દેજો જય જગન્નાથ, જય જગન્નાથ. વિડીયો તમને કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. તમને અત્યારે આ કેવો લાગ્યો વિડીયો? બેથી લઈને 2:30 વાગ્યા સુધીમાં અહીંયાથી રથયાત્રા સીધી અહીંયાથી નીકળશે ને જશે ઇસ્કોન મંદિર. તો હું તમને સીધું જાઉં છું ઇસ્કોન મંદિર. ત્યાંથી તમને બતાવું છું કે કેવી અત્યારે ત્યાંથી નીકળે છે મૂર્તિઓ.
કૃષ્ણ સાઉન્ડ આપો આગળ विकलांग बंदे सुभद्रा मैया की जय, श्रील प्रभुपाद की जय। રથની આજુબાજુમાં જે ભક્તો એક્સ્ટ્રા હોય તે સાઈડમાં થઈ જાય। નીચે રાખવાનું કપડું આવ્યું છે, નીચે રાખવાનું કપડું श्री गदाधर श्रीवासाकी गौर भक्त वृंदाय प्रभु जय जगन्नाथ 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 जय जगन्नाथ जय जगन्नाथ 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 जय बलदेवा जय बलदेवा सुभद्राम सुभद्राम जगन्नाथ जय जगन्नाथ जगन्नाथ जय जगन्नाथ जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ હેલો ફ્રેન્ડ્સ, તો હવે આખો વિડીયો મળે જો લાસ્ટ સુધી તમને મજા આવી છે જોવાની. અમે ત્યાં જઈએ છીએ રથયાત્રા આખી તમને બતાવીશ, તો તમે ખાસ કરીને વિડીયો આખો જોજો, તમને મજા આવશે લાસ્ટ સુધી તમે. અને ભગવાનના દર્શન પણ તમને ઘર બેઠા થઈ જશે, હું તમને કરાવી દઈશ. અમે એકદમ પાસેથી જોવાના છે ને ક્યાંથી ક્યાં અડધોડો હોય તમને બતાવી દઈશ અત્યારે. તો આગળ મેં તમને જે વિડીયો બતાવ્યા હતા મંદિરની અંદરના, કે જે જગન્નાથ ભગવાનને જે મંદિરમાંથી લાવે છે ઇસ્કોન મંદિરમાંથી, પછી આપણે પાછા એમને શહેરમાં લોકોની વચ્ચે જે નીકળશે બધાને દર્શન આપવા, એ તમને બતાવીશ. અત્યારે હું ત્યાંથી જઈને આવ્યો છું, એ કરીને પછી હું ફેમિલીને લઈને પાછા દર્શન કરવા હું લઈ જાઉં છું. હવે અમે જઈએ છીએ અઠવા ગેટ તરફ, ત્યાંથી હું તમને રથયાત્રાના દર્શન કરાવીશ જે અત્યારે શહેરમાં નીકળી છે તે. તો ચલો આપણે જઈએ. જય જગન્નાથ. હા, ચોપાટી તરફ હું અઠવા ગેટ તરફ જઈ રહ્યો છું ફેમિલી સાથે. તો તમે જુઓ અહીંયા આગળ બધા જ આવવા જવાના ટોટલ રસ્તા બની જાય, જેટલા પણ લોકો આગળ જાય છે ટુ વ્હીલર પર બધા પાછા રિટર્ન થશે. તો આવ્યા ચલો. બધા રથયાત્રાની બહાર જોયું છે. અહીંયા આગળ હું અત્યારે છું અઠવા ગેટ પર, કેમ કે આગળ મને જગ્યા નહીં મળી, કોઈ જગ્યા પર કોઈ જગ્યા નહીં મળી, એટલે અત્યારે અઠવા ગેટ પર આવી ગયા છે. કેમ કે આગળથી નીકળી ગયો છે ઓટઘોડો, બસ અહીંયા આવે જ છે, તમે થોડી વારમાં જુઓ. હાથ પકડજે, હાથ પકડજે હમણાં. જય જગન્નાથ. આવ્યો અહીંયા અત્યારે રાતનો આવી ગયા છે ધીરે ધીરે. અંદર આવો, અંદર આવો, અંદર આવો. આ જો આ ધીરે ધીરે બધા ભજન મંડળી ને બધું આવે છે ધીરે ધીરે અહીંયા.
અહીંયા આગળ જ્યાં બધાને પ્રસાદ આપે છે અહીંયા આગળ જો અહીંયા અત્યારે આ બધી અલગ અલગ મૂર્તિઓ અને આપણે બધી અત્યારે જોવા મળે બધી પ્રતિમાઓ. અત્યારે હું આ અઠવા ગેટ પાસે છું. અહીંયાથી ઉપર જઈએ એટલે અહીંયા બ્રિજ જ આવીએ સીધું અહીંયાથી ઉપર. આ સમજી લો અત્યારે રથ તો ઘણો આગળ છે પણ એની જે રથનું જે ગાલાનું જે દોરી આવે છે મોટું તે આપણે હવે આપણે એમ સમજો કે થોડુંક ગાલું આપણે ખેંચીએ તો એ હિસાબે અમે હું ને મારો છોકરો અમે આગળ ગયા ને આગળ જઈને કર્યું. આવે જે મોટા છોકરાઓનું કામ છે, નાના છોકરાઓનું કામ નહીં. બહુ ઘણા નાના હોય, આજે 7-8 વર્ષની પ્લસ હોય તો તમે આવી પણ શકો. જોવા કેટલી ભીડ છે અહીંયા આગળ. બસ અમે ત્યારે જાઉં જ છું મારા છોકરાને લઈને, બસ ખાલી થોડુંક પણ ખેંચાઈ જાય આપણી સાથે સાથે
ખેંચતા ખેંચતા આવી રીતે પકડાઈ ગયું. હવે પકડી લીધું, હવે થોડું ખેંચી લીધું બસ. હવે થોડું ખેંચીને પછી અમે થોડું સાઈડ પર આવી જવાનું કે ભીડ જ તમે જુઓ કેટલી બધી ભીડ છે. એટલે આવી ભીડમાં નાના છોકરા સાથે નહીં આવવાનું. તો બોલો જય જગન્નાથ. જગન્નાથ ભગવાનના દર્શન તમને કેવા લાગ્યા કમેન્ટમાં લખજો. જય જગન્નાથ. હા રહ્યા જગન્નાથ આપની સામે આવી ગયા છે આપને દર્શન આપવા. હવે આપણે જતા હતા એમને ત્યાં દર્શન કરવા, હવે એ આપણે દર્શન કરવા સામે આખા જગતમાં ફરવા આવ્યા. બે આવી એટલે એક આવી દો પ્રસાદ બધાને મળવો જોઈએ. બે આવશે ને હજુ એક આવશે ને મમ્મી તો ખબર નહીં ક્યાં હોય બે આવે છે તમે જોઈ રહ્યા છો અત્યારે અહીંયા જગન્નાથપુરીના દર્શન તમે કરાવ્યા. મેં તમને મજા આવી ગઈ તમને જોવાની. તમે ત્યાં જોઈ રહ્યા છો અહીંયા આગળ અટવા ગેટ પાસે હમણાં જ અહીંયાથી જગન્નાથપુરીનો આપણે રથયાત્રા ગઈ છે અહીંયાથી જ હમણાં. તો તમે પબ્લિક હતી હમણાં જ અમે લોકો અહીંયાથી બહુ ભીડ હતી. મજા આવી ને દર્શન કરવાની. જો તમે અહીંયા આગળ તો અહીંયા છે. હવે આપણે જઈએ આપણી જગ્યા પર. આપણી જ્યાં ચંપલ મૂકી હતી ત્યાં જવાનું છે. આપણા બૂટ જોડે આપણે ક્યાં મૂક્યા હતા આપણે ત્યાં જઈએ. અહીંયા આગળ છે. હવે મમ્મી દેખાતી નથી. ચંપલ તો અહીંયા જ છે આપણી. હે મીઠા આવી ગઈ. ક્યાં હતી તું? મજા આવી ગઈ ને મીઠા? બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ કે મીઠાન? કેવું હતું? ભાગાભાગી હતી ને? અરે બહુ ભાગાભાગી હતી. પેલા બધા તો ભીડ તો રહેવાની હતી કે મીઠાન? મજા આવી ને? પણ ચાલો તો તમને કેવો લાગ્યો આ વિડીયો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મજા આવી ગઈ ને જોવાની? આવા જ અમને બધા તહેવારો તમને બતાવી રહ્યા છું લાઈન ટુ લાઈન. હે ને? હા જુઓ તમે એટલું લોક છે અહીંયા આગળ. દર્શન તો થઈ ગયા છે પણ હવે એના પછી બધા ગાડી લેવામાં જે ટ્રાફિક છે તે જુઓ તમે. જય જગન્નાથ. તો આજનો આપનો બ્લોગ કેવો લાગ્યો તમને? આઈ હોપ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કે તમને કેવો લાગ્યો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો હવે મળીએ આપણે પાછા નેક્સ્ટ બ્લોગમાં. તો જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ.